મિત્રો, આપણા ખેતરોમાંથી લાઈન પસાર કરવાનો જે કાયદો છે, આ કાયદો 1885માં અંગ્રેજોએ બનાવેલો કાયદો છે. અને સ્વાભાવિક વાત છે કે અંગ્રેજોએ જે કાયદો બનાવ્યો હોય એ કાયદો ખેડૂતોના હિતમાં ના હોય. આપણો આ દેશ આઝાદ થયો એને ખૂબ લાંબો સમય થઈ ગયો. આ કાયદો છે એ 140 વર્ષ જૂનો કાયદો છે. પણ આ કાયદામાં પણ એક એવી જોગવાઈ છે, ગોપાલભાઈ આપ તો એડવોકેટ છો, કે આ કાયદા મુજબ પણ જો આપના ખેતરો વચ્ચેથી કે આપના ગામમાંથી આ લાઈન પસાર કરવી હોય તો સૌ પ્રથમ તો રૂટ નક્કી કર્યા બાદ સ્થાનિક સત્તા મંડળ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત સાથે પરામર્શ કર્યા બાદ રૂટ ફાઇનલ કરવો. અને આ રૂટ ફાઇનલ કરતી વખતે બિન ઉપજાઉ જમીન એટલે કે જ્યાં ખેતી ના થતી હોય, પડતર જે જમીનો હોય એવી જમીનની પસંદગી કરવી. પરંતુ આ અંગ્રેજોના સીધી લીટીના વારસદારોએ તો અંગ્રેજો કરતા પણ એક ડગલું આગળ વધી ગયા અને આ તમામે તમામ કાયદાઓને ઘોડીને પી ગયા